મિત્રો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે આજની સ્પર્ધાના અંતિમ તબક્કામાં અને અંતિમ ગાયિકાને બોલાવતા પહેલા એના વિશેની એકાદ માહિતી મને જે ખ્યાલ છે કે જે ગાયિકાને હું બોલાવવા જઈ રહ્યો છું આપણે ગૌરવથી માનવું પડે અને કહેવું પડે કે સમગ્ર પરિવારની જવાબદારી આ ગાયિકા પોતાના ખંભે આટલી નાની ઉંમરમાં લોકસંગીતના સુરો વહેડાવીને કરે છે. લોકસંગીતમાં એમના ઘણા કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને જામનગર જિલ્લાના લાલપુરથી આવે છે. તો તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે શ્રુતિ આહિરને. ખૂબ અભિનંદન શ્રુતિબેન તમને. એક તો તમારા સ્વર માટે અભિનંદન અને એક ખાસ આજ પરંપરાગત પોશાકમાં તમે આયરાણીના પોશાકમાં આવ્યા છો એના માટે ખૂબ ખૂબ અભિનંદન તમને ખાસ. ખૂબ સારી રજૂઆત રહી આપને. મને ઢોલે રમવા અને મેલ ભરવાડિયા આ એક પરંપરા એક જ્ઞાતિનું ગીત છે. માલધારી કોમ જેના પર લોકસંગીતનો એક મોટો આધાર સ્તંભ છે. માલધારી એટલે કે વન વગડે વિચરનારા અને વનવગડામાંથી કુદરત પાસેથી આપણને મળ્યું છે લોકસંગીત, કુદરતી તત્વો પાસેથી. તો ખૂબ સુંદર રજૂઆત. અને જાણીએ વસલાબેન પાસેથી કે આપને કેવો લાગ્યો શ્રુતિબેનનો સ્વર? બહુ સરસ અવાજ, એકદમ પહાડી અવાજ છે, એકદમ ચોટદાર અવાજ, કોન્ફિડન્ટ અવાજ. જે રીતે તું આખા પરિવારને ખભે લઈને ચાલી રહી છે ને એવો અવાજ, એટલો કોન્ફિડન્સ. અને આ યુનિફોર્મમાં સાચે ખૂબ સુંદર લાગે છે તું. અને સાવ આમ માતાજીનું સ્વરૂપ લાગે છે, એટલી સુંદર લાગે છે. અને ગાયું પણ ખૂબ સરસ. અને તાર પાસે એકદમ ટિપિકલ જે કણ છે ને એ પણ મને બહુ જ આમ દિલને સ્પર્શી ગયા. વાહ, ક્યાં બાત. ભાઈ, ઢોલે રમવા ને મેલ ભરવાડિયા, ઝાલાવાડી ઢોલ. તો ઝાલાવાડના એક લોકગીત વિશે આપની શું રજૂઆત તમે કરશો? આપણે વાત કરી કે માલધારી સમાજનું એકદમ આમ પારંપરિક ગીત છે અને શ્રુતિએ બહુ સરસ ગાયું, એકદમ અદ્ભુત ખૂબ ફિલિંગથી ગાયું છે. તને શ્રુતિબેન ખબર છે આ ગીત તે કોની પાસે સાંભળેલું છે પહેલા? મેં ધન્વંતીબેન બરડાઈના બરોબર છે. ધન્વંતીબેને સરસ ગાયું, જૂનું ધન્વંતીબેન ગાયેલું. અને હમણાંમાં વસલાબેને હમણાં ગોવિંદભાઈ પટેલની ફિલ્મોમાં એટલે 2-3 વર્ષ 4 વર્ષ પહેલાં ગાયેલું છે. પણ છેલ્લે એમનું ગીત પણ
પોપ્યુલર એટલે મને એ પણ એમનું ગાયેલું મેં સાંભળેલું છે, એટલે મેં સરખામણી કરી તો તારી ખૂબ સારી મહેનત છે આમાં, સરસ રીતે. અને એક ટેપ તારી પાસે ખાસ ટિપિકલ ટોન છે, આપણો લોક ગાયકના કણોને નો ખૂબ સમાવેશ થયેલો છે એવો ટોન છે. રેન્જ પણ બહુ સરસ છે. બસ આગે કેરી ઓન અને અભિનંદન. લોકગાયક ગુજરાતના માનનીય નિર્ણાયક શ્રી બિહારીભાઈ. શ્રુતિબેને જ્યારે આ ગીતની શરૂઆત કરી જી. અને બાલાનો ઢોલ વાગ્યો વાહ એટલે મને મારું તરણેતર યાદ આવી. વાહ વાહ વાહ. એ ભરવાડો હુડો રમતા હોય, રાહડે રમતા હોય અને એકબીજા જે હાથ પછાડી અને જે પગના ઠેકા લઈને જે ગાતા હોય વાહ એ મને યાદ આવી ગયું. એટલે ઝાલાવાડ છે જ વસ્તુ એવી ભલામણ ના, ઝાલાવાડમાંથી તો આવા લોકગીત મળ્યા છે. વાહ. ઝાલાવાડમાંથી શું નથી મળ્યું આપણને? ઝાલાવાડમાંથી આપણા મલકના માયાળુ માનવી વાહ. બાબુ રાણપુરો મળ્યો. ઝાલાવાડમાંથી ચોટીલામાંથી મેઘાણીજી આપણને મળ્યા. વાહ સાયલા તાલુકાના ઢાકણિયામાંથી આપણને હેમુ ગઢવી મળ્યા. વાહ, વાહ. ભલા ઝાલાવાડની ઈ મજા છે. એટલે ઝાલાવાડનું ગીત ગાયું, ખૂબ સુંદર રજૂઆત કરી અને સૂર પણ સારા લગાડ્યા છે. અને શરૂઆત જ્યારે સારું થઈ છે ત્યારે મને લાગે છે કે આગળ પણ એના ગીતો આપણને સારા અને સુંદર સાંભળવા મળશે જ. ધન્યવાદ. બિહારીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રુતિબેન, મારે આપને પૂછવું છે કે આપની સાથે પરિવારમાંથી કોણ આવ્યું છે આપની સાથે? હા, મારા માં આવ્યા છે. આ દીકરી લોકસંગીતનો એક સૂર લઈ અને આજ લોકસંગીતના મેદાનમાં આ બહુ મોટા મહામંચ ઉપર આવી છે, તો આપને કેવું લાગે છે? ખૂબ સારું, સુંદર લાગે છે. તમને કઈ અપેક્ષા હશે એના સ્વર વિશે કે એને ગાયકી વિશે કે એના ભવિષ્ય વિશે? તમે શું વિચારો છો એના ભવિષ્ય માટે? ખૂબ ખૂબ આગળ જાય એવું. આપની શુભેચ્છા તો છે જ, પણ લાખો કરોડો દર્શકોની શુભેચ્છા શ્રુતિ સાથે છે. ઈટીવીની સમગ્ર ટીમની, નિર્ણાયક શ્રીની અમારી પણ શુભેચ્છાઓ છે. અને વિશ્વમાં, દુનિયામાં લોકસંગીતને ઉજળું નામ, ઉજળી ઊંચાઈ અપાવે એવી અમે બધે શુભકામના વ્યક્ત કરીએ છીએ. તમારાથી દૂર જવાનું મન જરા થતું નથી. બિહારીભાઈ, આ દર્શકો સાથે એવો પ્રેમનો, સૂરનો અને સ્નેહનો નાતો બંધાણો છે. ત્યારે આજના એપિસોડને અત્રે પૂરો જાહેર નહીં કરતા આજના એપિસોડ પૂરતો વિરામ. મળશું આવતા એપિસોડમાં લોકગાયક ગુજરાત સિઝન 2 માં. હરી